જય શ્રી કૃષ્ણ મિત્રો। આના આગળના 3 વિડીયોમાં આપણે 18મા અધ્યાયના 3 વિડીયો બનાવ્યા। એમાં આપણે અલગ અલગ શબ્દોની વ્યાખ્યા જોઈ અને ત્રીજા વિડીયોમાં આપણે કર્મ, જ્ઞાન, બુદ્ધિ અને સુખ એવા અલગ અલગ શબ્દોના કેટલા પ્રકાર હોય છે એ પણ આપણે સમજ્યા। 18મા અધ્યાયનો આ ચોથો વિડીયો છે અને આપણે 40મા શ્લોકની શરૂઆત કરીશું। 40મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ પૃથ્વી લોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય। જેવી રીતના આપણે આગળના વિડીયોમાં બધા અલગ અલગ શબ્દોની વ્યાખ્યા જોઈને અલગ અલગ પ્રકાર જોયા કે ભાઈ પ્રકૃતિના 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, અને આ 3 ગુણો એ પૃથ્વી પર રહેતા કે કોઈ સ્વર્ગમાં રહેતું હોય દેવી દેવતાઓ, બરાબર, એ બધા ઉપર આ પૃથ્વીના 3 ગુણો લાગુ પડે છે એવું 40મા શ્લોકમાં કહે છે। 41મો શ્લોક જોઈશું તો ભગવાન કહે છે, હે અર્જુન, હે પરમ તપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવ્યા છે। એટલે આપણે જોઈશું કે કળિયુગ સિવાયના જે બીજા 3 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ, એ 3 યુગોમાં જે ભગવદ્ ગીતામાં બતાવ્યા છે એ પ્રમાણે 4 વર્ણ હતા અને 4 વર્ણ પ્રમાણે લોકો પોતાનું જીવન ગુજરાન કરતા હતા અને કામ કરતા હતા। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને એ પોતાના વર્ણ અને સ્વભાવ પ્રમાણે જ લોકો કામ કરતા હતા। કળિયુગમાં તો એ બધું ડિસ્ટર્બ થયું છે, એ આપણે સમજી શકીએ છીએ। તો આગળનો 42મો શ્લોક જોઈએ। શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે। હવે અહીંયા ભગવદ્ ગીતાની અંદર એક જે શુદ્ધ બ્રાહ્મણ છે એના ગુણ બતાવવામાં આવ્યા છે કે જે બ્રાહ્મણ છે એ શાંતિપ્રિય હોય છે, આત્મસંયમી હોય છે, એ પવિત્ર હોય છે, સત્યનિષ્ઠ, સાચું બોલવાવાળો અને બધા શાસ્ત્રોનું જ્ઞાન ધારણ કરવાવાળો, ધાર્મિક વ્યક્તિ જે હોય છે એ બ્રાહ્મણના સ્વભાવવાળો વ્યક્તિ બ્રાહ્મણનું કામ કરતો હોય છે। 43મો શ્લોક જોઈશું। વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે। અને 44ના શ્લોકમાં આપણે જોઈશું કે ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મો છે, અને શ્રમ એટલે કે મજૂરી કરવી તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે। તો આ 4 અલગ અલગ જે વર્ણ છે એના શું ગુણ હોય છે, એ 4 વર્ણના, દરેક વર્ણના સ્વાભાવિક જે ગુણો છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે। હવે આપણે 45મો શ્લોક જોઈશું। દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે। દરેક મનુષ્ય પોતપોતાના કર્મોના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે। હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે। 46મો શ્લોક ભગવાન કહે છે, હે અર્જુન, જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે, જે સર્વવ્યાપી છે, એવા ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે। એટલે કે ભગવાન કહે છે કે તમારી નિયતિએ, તમારા ભાગ્યે જે નક્કી કર્યું છે એ કામ કરતા રહીને તમે એ કામ જો ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે કરો છો અને ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો છો, એવો ભાવ રાખીને જો તમે તમારું કોઈ પણ કામ કરશો તો એ કામ કરતાં કરતાં પણ તમે પૂર્ણતા પ્રાપ્ત કરી શકો છો, એટલે કે ભગવાનને પ્રાપ્ત કરી શકો છો, મોક્ષ તરફ આગળ વધી શકો છો। અને 47મા શ્લોકમાં કહે છે કે અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે। એટલે અહીંયા અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, આપણું પોતાનું જે નિયત નક્કી થયેલું જે કર્મ છે ને એ જ કરવું સારું છે। બીજા કોઈનો ધર્મ કે બીજા કોઈનું કામ આપણને સારું લાગતું હોય તો એ આપણે અપનાવી લઈએ તો એ યોગ્ય નથી। ભલે પછી આપણું જે કામ છે એ ક્ષતિવાળું હોય તો પણ આપણે એને કરતા રહેવું જોઈએ। પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ નક્કી થયેલું કામ કદાપી
પાપથી પ્રભાવિત થતું નથી. એટલે કે આપણું જે નક્કી થયેલું, આપણા નિયતિએ, આપણા ભાગ્યે જે નક્કી કર્યું છે આપણા માટે કામ, એ કામ ભલે આપણને ના ગમે કે ક્ષતિવાળું હોય તો પણ આપણે એને કરતા રહેવું જોઈએ. પછી બીજો વ્યક્તિ બીજું કામ કરે છે અને એમાં એને વધારે ફાયદો થાય છે એટલે હું મારા સ્વભાવને વિરુદ્ધ જઈને જો એ કામ કરીશ તો એ યોગ્ય નથી, એવું અહીંયા સમજાવવામાં આવે છે. 48મો શ્લોક જોઈશું. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત્ત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત્ત હોય છે. માટે હે અર્જુન, મનુષ્યએ સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરપૂર હોય. એટલે અહીંયા સમજવાનું એવું છે કે અગ્નિની જે જ્વાળાઓ છે એ જ્યારે પ્રગટે ત્યારે એની આજુબાજુ ધુમાડો થતો હોય છે. તો અગ્નિની જ્વાળાઓ જેવું વિચારે કે આટલો બધો ધુમાડો થાય છે તો હું પ્રગટું નહીં, તો એ યોગ્ય નથી. અગ્નિ પ્રગટેલો ધુમાડો તો થવાનો છે. એવી જ રીતના તમે કોઈ પણ કામ કરશો તે એમાં સારા ગુણ ને ખરાબ ગુણ તો રહેવાના જ છે. તો કોઈ પણ કામના અવગુણ જોઈને એ કામ ના કરવું એ પણ યોગ્ય નથી. એટલે ભગવાન કહે છે કે મનુષ્યએ પોતાના સ્વભાવ પ્રમાણેનું જે કામ છે એને કરતા રહેવું જોઈએ. ભલે એ દોષયુક્ત હોય, કે ભલે તમને ના ગમતું હોય, એ દોષોને દૂર કરવા જોઈએ, એમાં સુધારો લાવવો જોઈએ, પણ પોતાના સ્વભાવ પ્રમાણેનું જ કામ મનુષ્યએ કરતા રહેવું જોઈએ. 49મો શ્લોક આપણે જોઈશું. અહીંયા ભગવાન કહે છે, જે મનુષ્ય આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. 49મો શ્લોક 18મા અધ્યાયનો બહુ જ મહત્વનો છે. ભગવાન કહે છે કે અસક્ત બુદ્ધિ સર્વત્ર જીત આત્મા વિગત સ્પુહ નિષ્કર્મ સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. એટલે અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે જે મનુષ્ય આત્મસંયમી હોય, જે પોતાની ઉપર સંયમ રાખતો હોય, કંટ્રોલ રાખતો હોય, જેનું જીવન નિયમિત છે, જે દરેક કામ લિમિટમાં કરે છે, એવું સંયમી વ્યક્તિ કે જે અનાસક્ત છે, કે જે આસક્ત નથી. હવે આસક્તિ એટલે આપણે આગળના વિડીયોમાં પણ સમજ્યું છે કે તમારો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અને પદાર્થ પ્રત્યેનો વધારે પડતો મોહ, લાગણી કે આદરો, પ્રેમ, એને આસક્તિ કહે છે. કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિને, પદાર્થ વગર તમને ના ચાલે એવું ના હોવું જોઈએ. આજે મળ્યું છે, ભગવાને આપ્યું છે, એને વાપરવાનું કાલે નહીં મળે તો ઇટ્સ ઓકે, એવું હોવું જોઈએ. જો તમે અનાસક્ત હો અને જે સર્વ ભોગોથી, જે સર્વ ભૌતિક ભોગો ની પરવા કરતો નથી. ભૌતિક ભોગો એટલે કે તમે તમારી જે ઇન્દ્રિયોના માધ્યમથી તમને જે સુખ મળે છે, જે ભોગો તમે ગ્રહણ કરો છો, તમારા આંખ, નાક, કાન, જીભ અને ત્વચાથી તમે જે ભૌતિક ભોગો, જે સંસારિક ભોગો અને સંસારિક સુખ તમે જે ભોગવો છો, એની પણ જે વ્યક્તિ પરવા નથી કરતો, તે સંન્યાસના અભ્યાસ દ્વારા, એટલે કે આવો વ્યક્તિ શું કરે છે, સંસારમાં રહેવા છતાં પણ એક સંન્યાસી જેવું જીવન જીવે છે અને એ અભ્યાસ કરતો કરતો એ કર્મફળમાંથી મુક્ત થાય છે અને એ કર્મફળ ની મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. બહુ મહત્વનો શ્લોક છે. 18મા અધ્યાયનો 49મો શ્લોક બહુ સરસ સમજવાનું છે. આપણા રોજિંદા જીવનમાં ઘણું કામ લાગે એવું છે કે તમે જો સંયમી બની જાઓ, આત્મસંયમી બની જાઓ, સેલ્ફ કંટ્રોલ તમારો હોય કે આ કામ મારા માટે સારું નથી એટલે હું નહીં જ કરું. આપણે જેવું આ જ અધ્યાયમાં આગળ જોયું છે કે ભાઈ કર્મ, સાત્વિક કર્મ કયું છે અને રાજસી કર્મ કેવા હોય છે અને તામસી કર્મ કેવા હોય છે, એની વ્યાખ્યાને એનો ડિફરન્સ આપણે જોયો. તો આપણને જ્યારે ખબર હોય કે આ કામ મારે નથી કરવા જેવું, અથવા તો કે ભાઈ આ હું કામ કરું છું તો એ મારે અત્યારે મને અમૃત જેવું લાગે છે પણ પાછળથી ઝેર જેવું છે, તો એવું તમને ખબર છે, તો તમારે સંયમ રાખવો જોઈએ, પોતાની ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, આત્મસંયમી બનો અને અનાસક્ત રહો. તમે જે પણ જગ્યાએ રહો છો, જે પણ કામ કરો છો, જેની પણ જોડે રહો છો, એ બધાથી તમે અટેચમેન્ટ બહુ ના રાખો. તમારી ફરજ છે, તમે નિભાવો. તો તમે આત્મસંયમી રહો, અનાસક્ત રહો, મોહ કે બહુ અટેચમેન્ટ ના રાખશો અને ભૌતિક સુખોના ભોગની પરવા નહીં કરવાની કે આજે મને મળ્યું છે, કાલે મને કદાચ નહીં મળે, કંઈ વાંધો નહીં, પરમ દિવસે મળશે તો હું એનો હું ગ્રહણ કરીશ, એને હું ભોગવીશ કે એનો ઉપભોગ કરીશ. તો તમે આ રીતનું તમારું જો માનસ કે માઇન્ડસેટ રાખી અને આ અભ્યાસ સતત તમે કરતા રહેશો તો કર્મના ફળથી તમને મુક્તિ મળશે અને તમે એક સર્વોચ્ચ એવી સિદ્ધિ પ્રાપ્ત કરશો કે જે તમને મોક્ષના દ્વારની નજીક લઈ જશે. હવે 50મો શ્લોક આપણે જોઈશું 18મા અધ્યાયનો. ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, હે અર્જુન, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ, સર્વોચ્ચ જ્ઞાનના સ્તર રૂપ
આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી જાણ. એટલે કે 50મા શ્લોકમાં ભગવાને કીધું કે અર્જુન, હવે જે વ્યક્તિ કે જેને આ સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, તો એ વ્યક્તિ હવે આગળ કેવી રીતના પ્રગતિ કરે છે અને મુક્તિની નજીક કે પરમાત્માની નજીક કેવી રીતના જાય છે એ હું તને સમજાવીશ. તો તે તું મારી પાસેથી સમજ, એવું ભગવાન 50મા શ્લોકમાં 18મા અધ્યાયના 50મા શ્લોકમાં ભગવાન કહે છે. તો આપણે બાકીના શ્લોકો આગળના વિડીયોમાં જોઈશું. મિત્રો, તમને થોડું ઘણું પણ કંઈ શીખવા મળતું હોય તો આ વિડીયોને લાઇક કરજો, અમારો ઉત્સાહ વધારજો, બીજાની જોડે શેર કરજો અને આ ભગવદ્ ગીતા શીખવાની જે અમારી યાત્રા છે એમાં જોડાઓ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ.